વૃંદાવનની શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને પવિત્ર એકાદશીના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે ઘર મંદિર શા માટે, આપણે સદાયને માટે ભગવાનને મંદિરમાં જ ખોડીએ છીએ એ સત્ય છે, પરંતુ મંદિરમાં આપણે કેટલો સમય ગાળીએ બહુ થોડો. આપણે મોટા ભાગનો સમય આપણા ઘરમાં પસાર થતો હોય છે. આ ધમાલિયા યુગમાં માણસનું જીવન ખૂબ જ દોડધામવાળું, સ્પર્ધાત્મક અને તણાવગ્રસ્ત બની ગયું છે. જીવન નિર્વાહ માટેની રઝળપાટ માણસને શારીરિક અને માનસિક રીતે થકવી નાખે છે. દિવસ દરમિયાન એના રોજિંદા વ્યવહાર ક્ષેત્રમાં અન્ય લોકો સાથે માનસિક ઘર્ષણ થયા હોય, એના આંદોલનોને લઈને એ ઘરે પાછો આવે છે તો ઘરમાં એક સ્થાન એવું હોવું જોઈએ કે જ્યાં બેસીને તે શાંતિ અનુભવી શકે. એ શાંતિ આપનારું સ્થળ એટલે આપણા ઘરમાં સ્વામિનારાયણ ભગવાનની પૂજાનો ખંડ. જો દિવસ દરમિયાન એને કંઈક સારી વસ્તુની પ્રાપ્તિ થઈ હોય તો એની પાછળ કારણભૂત અને સહાયભૂત તત્વ મારા ઈષ્ટદેવ છે. એવી ભાવના રાખીને સ્વામિનારાયણ ભગવાનનો આભાર માનવા, કે મૂર્તિ સમક્ષ બેસવું અથવા તો કાંઈક ઉદ્વેગ કરાવે એવું ખરાબ બન્યું હોય તો એના નિવારણના માર્ગદર્શન અને તેમાંથી બચવાના ઉપાય રૂપે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સામે બેસીને પ્રાર્થના કરવાથી એની સમસ્યા હલ થાય છે. આ પૂજાખંડને આપણા આંતરમન સાથે સીધો સંબંધ છે. પરંતુ સામાન્યત આપણે જોઈએ ને તો શ્રીમંતના ઘરમાં પણ ટીવીની સજાવટની વ્યવસ્થા તથા બાથરૂમમાં જેટલો ખર્ચ કરવામાં આવે છે એનો 25% ખર્ચ પણ ભગવાનના ખંડ માટે નથી થતો. અરે, ઘણા ઘરોમાં તો ભગવાન માટે જુદા ખંડની વ્યવસ્થા પણ નથી હોતી. ભગવાનનું સ્થાન ક્યાંક તો દાદર નીચે, ક્યાંક તો રસોડામાં, અને છેવટે ઓછામાં ઓછી જગ્યા જ્યાં રોકાય એવી હોય ને, જેનો કોઈ ઉપયોગ ન થઈ શકે એવી જગ્યાએ ભગવાનને બેસાડી દેવામાં આવે છે. માટે સત્સંગમાં જે સુખી છે, સાધન સંપન્ન છે, એને ભગવાન માટે જુદો ખંડ કરવો જોઈએ અને એ ખંડને વ્યવસ્થિત રીતે સત્વગુણને વધારનારા વિચારો આવે એવી રીતે શણગારવો જોઈએ અને એમાં આરસ, ગ્રેનાઇટનું સારું પ્લેટફોર્મ અથવા લાકડાનું સારું ફર્નિચર બનાવીને એના ઉપર શ્રીજી મહારાજને સુંદર કલાત્મક સિંહાસનમાં પધરાવવા જોઈએ. અને જેની સ્થિતિ સામાન્ય હોય એમને ઘરમાં એક બાજુ ભગવાનની અમાન્ય જળવાય એવી નાની જગ્યામાં પણ શ્રીજી મહારાજને પધરાવવા જોઈએ. સિંહાસનમાં શ્રીજી મહારાજે માન્ય કરેલી, એમણે પ્રવર્તાવેલી એક ચિત્ર પ્રતિમા પધરાવી. એ સિવાય સિંહાસનમાં બીજું કાંઈ પણ મૂકવું નહીં.
ઘણાને એવી ટેવ હોય કે જ્યાં જ્યાં યાત્રાએ જાય ને ત્યાંથી કંઈક ને કંઈક લેતા જ આવે અને આખું સિંહાસન ભરી દે, જેથી માળા કરતી વખતે, ધ્યાન, માનસી પૂજા કરતી વખતે ચિત્તની વૃત્તિ એક આકાર પર સ્થિર રહી શકતી નથી. માટે શ્રીજી મહારાજે માન્ય કરેલ એક જ સ્વરૂપ આપણા ઘરના સિંહાસનમાં પધરાવીને એની નિત્ય પૂજા, આરતી, સ્તુતિ કરવી જોઈએ. આ પ્રમાણે જેના ઘરમાં નિત્ય થાય ને એ ઘર મંદિર તુલ્ય બની જાય છે. વળી ભગવાનને પધરાવવામાં પણ એક ઔપચારિકતા તથા અજ્ઞાન અવસ્થા હોય છે. ઘણા ઘરોમાં એક ગોખલું હોય, એમાં જૂની પસ્તીમાંથી ઉપાડેલું એક છાપું હોય, તે નીચે પાથરીને એના ઉપર મૂર્તિ પધરાવી દે. એ ગોખલામાંથી તેલ, ઘીના રેલા ઉતરતા હોય. આવી પરિસ્થિતિમાં આપણે આપણી જાતને મૂકીએ તો ખ્યાલ આવે. આવા ગંદકી ભર્યા માહોલમાં આપણે રહી શકીએ ના, તો એમાં ભગવાન કેવી રીતે રહી શકે? માટે પૂજાનો ખંડ સ્વચ્છ અને પવિત્ર હોવો અત્યંત જરૂરી છે. ઘરમાં પૂજાનો ખંડ હોય તો એના ઘણા ફાયદા થાય છે. સવારમાં નાના બાળકો હોય, નાહી ધોઈને તૈયાર થાય એટલે એમને પૂજાના ખંડમાં મોકલવા. જ્યાં ભગવાનની મૂર્તિને પગે લાગીને ત્યાં માળા ફેરવે, શિક્ષાપત્રી વાંચે અને મોટા થાય પછી પોતાની નિત્ય પૂજા કરે અને પછી જ બીજી વ્યવહારિક ક્રિયામાં જોડાય. આવી ટેવ નાનપણથી પડે ને તો એ બાળકમાં શ્રેષ્ઠ સંસ્કારોની દ્રઢતા થાય. વળી શક્ય હોય તો સાંજે ઘરના બધા સભ્યોએ ભેગા મળીને પૂજા ખંડમાં શ્રીજી મહારાજની આરતી, ધૂન, સ્તુતિ કરવી, જેનાથી શ્રીજી મહારાજની બધા ઉપર પ્રસન્નતા થાય અને કૌટુંબિક એકતા પણ વધે. દરરોજ આ શક્ય ન હોય તો ઘરના ગમે એ સભ્ય શ્રીજી મહારાજની આરતી સ્તુતિ કરી લે, પરંતુ રજાના દિવસે કે અમુક વ્રત ઉત્સવના દિવસે ઘરના બધા સભ્યોએ ભેગા મળીને આરતી, ધૂન વગેરે કરવાની ટેવ પાડવી જોઈએ. શ્રીજી મહારાજને થાળ પ્રસાદ ધરાવવા માટેના વાસણો જુદા રાખવા. આજે ઘણા બધા હરિભક્તોના ઘરે ભગવાનનો અલગ રૂમ જ રાખવામાં આવે છે. એમાં સ્પેશિયલ ભગવાનનું સિંહાસન, ભગવાનની મૂર્તિ, સવારે પૂજાપાઠ, બીજું કશું જ એ રૂમમાં કરવાનું નહીં. જેમ દિવાળી આવે એટલે ઘરમાં બધાના કપડાં વગેરેની ખરીદી થઈ જાય, પરંતુ સિંહાસનનો પડદો, હાસન ભગવાન ઘરમાં સૌ પ્રથમ પધરાવ્યા હોય અને જે હોય ને એના એ જ રહે છે. તો સમયે સમયે ઠાકોરજીના સિંહાસનનો પડદો, આસન વગેરે નવા કરાવી લેવા. શિયાળામાં આપણે સ્વેટર પહેરીએ, શાલ ઓઢીએ, એવી રીતે શ્રીજી મહારાજની મૂર્તિને માટે પણ ગોદડી અથવા ગરમ પડદાની જુદી વ્યવસ્થા કરવી જોઈએ. ઋતુ અનુસાર સેવા પૂજા થવી જોઈએ. યથા દેહે તથા દેવે. સિંહાસન સામે યોગ્ય પ્રમાણમાં લાઇટની વ્યવસ્થા કરવી જોઈએ. ભગવાન માટે જુદો પંખો અથવા એસીની વ્યવસ્થા કરવી. જુદા જુદા વ્રત, તહેવારો, ઉત્સવના દિવસે આપણા ઘરના સિંહાસનને શણગારવું. જુદા જુદા પ્રસાદ બનાવીને ધરાવવા. ઘરમાં કોઈનો જન્મદિવસ હોય એ દિવસે સારો થાળ બનાવીને મૂર્તિને ધરાવો અને ઘરમાં ધૂન, ભજન, પૂજનનું આયોજન કરવું. ઘણા ઘરમાં જન્મદિવસ નિમિત્તે મોટી મોટી પાર્ટીઓ યોજાય.
સારો જમણવાર થાય. પરંતુ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પૂજા વગર રહી જાય અને ત્યાં કંઈ ધરાવવામાં પણ ન આવે, એ યોગ્ય નથી. આ બધી ક્રિયાઓ કરવાથી ઘરના આંદોલનો પવિત્ર બને અને ઘરના દરેક સભ્યના અંતઃકરણમાં પવિત્રતાનો વધારો થાય. અંતઃકરણ પવિત્ર બને એટલે સૌને સારા વિચારો આવે. સારા વિચારો આવે એટલે ઘરમાં એકબીજા સાથે વૈમનસ્ય ઓછું થાય અને ઘરમાં શાંતિ રહે. જેમ આપણે મંદિરમાં જઈએ એટલે આપણી મનસ્થિતિ બદલાઈ જાય છે. એક મહિમાનો ભાવનો સંકલ્પ થવા માંડે છે. એવી રીતે જ્યારે બહારથી ઘરમાં આવીએ ને એટલે હાથ પગ ધોઈને ઘરમાં પૂજાના ખંડમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા, થોડીવાર મૂર્તિ સામે બેસવું. આમ કરવાથી ઘરમાં પણ મંદિરનો ભાવ શરૂ થશે. ઘરની બહાર જઈએ તો ઘરના સિંહાસનમાં બિરાજતા સ્વામિનારાયણ ભગવાનનું દર્શન કરીને પછી જ નીકળવાનો સૌએ નિયમ રાખવો. તો જીવનમાં ઘણા સારા ગુણોની વૃદ્ધિ થશે. પૂજાખંડમાં એક ગલ્લો રાખો અને દિવસમાં સૌ પ્રથમ જ્યારે મૂર્તિના દર્શન કરીએ ને ત્યારે યથાશક્તિ ધન ગલ્લામાં મૂકીને પછી જ મૂર્તિનું દર્શન કરું. અને જે ધન ભેગું થાય તે જે પ્રદેશમાં રહેતા હોય એ પ્રદેશના શ્રીજી મહારાજે કરાવેલ અથવા તો એમની આજ્ઞા પ્રમાણેના મૂળ મંદિરોમાં એ ધન અર્પણ કરવું. આમ ઘરમાં શ્રીજી મહારાજનો પૂજાખંડ કેવો હોવો જોઈએ એનો આદર્શ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ મુજબની વ્યવસ્થા સાચવીને શ્રીજી મહારાજની નિત્ય પૂજા થાય, આરતી થાય, થાળ થાય, ભજન થાય, કીર્તન કથા વાર્તા થાય ને તો આપણું ઘર મંદિર તુલ્ય બની જાય છે. હવે સાયંકાળની પ્રાર્થના. અગાઉ આપણે સત્સંગમાં જુદી જુદી ક્રિયાઓ કરીએ છીએ. તેમાં એકાદશીનો ઉપવાસ, વંદન, ચરણ સ્પર્શ, સાષ્ટાંગ દંડવત પ્રણામ, મંત્ર જાપ, કંઠી પ્રદક્ષિણા એમજ ઘરની આવશ્યકતા કેમ છે એ અંગે આપણે ખૂબ વિસ્તારથી જોયું. હવે મહારાજ શિક્ષાપત્રીના શ્લોક 63માં કહેલી સાયંકાળની પ્રાર્થનાનું રહસ્ય સમજાવવાનો પ્રયત્ન કરીએ. શ્રીજી મહારાજ આ શ્લોકમાં આજ્ઞા કરે છે કે અમારા જે સર્વે સત્સંગી તેમને નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેમના નામનું ઊંચ સ્વરે કરીને કીર્તન કરવું. આપણે જોઈએ ને તો આધ્યાત્મિક દ્રષ્ટિએ પ્રાતઃકાલને ભગવત દર્શન માટે સર્વોત્તમ માનેલ છે. મંગલ કાર્યો પણ પ્રાતઃકાળમાં થાય. વહેલી સવારે ભગવાનનું દર્શન કરીને જ માણસ વ્યવહાર કાર્યમાં જોડાય તો વ્યવહારમાં કોઈ વિઘ્ન ન આવે અને કાર્ય મંગલમય બને. આવી એક સર્વસામાન્ય માન્યતા છે. તો અહીં સાયંકાળ લખવા પાછળનો ઉદ્દેશ શું? તો શાસ્ત્રોમાં પ્રાતઃ પૂજા અને સાયં પૂજા આમ બે પ્રકારની પૂજા બતાવેલી છે. પ્રાતઃકાલે ભગવાનની પૂજા કર્યા પછી સમય મળે તો મંદિરે દર્શન કરવા જવું, નહીં તો સાયંકાળે અવશ્ય જવું એવી શ્રીહરિની આજ્ઞા છે. સંધ્યાકાળે પ્રાતઃકાળની માફક ભક્તજનોએ પૂજા આદિ વિધિ કરવાની હોતી નથી. એટલે સાયંકાળે ભગવાનના મંદિરે જઈને આરતી આદિક નિત્ય નિયમો કરવા એવી શ્રીજી મહારાજની આજ્ઞા છે. સાયંકાળે માત્ર આધ્યાત્મિક ક્રિયા જ કરાય. સાયંકાળે સાંસારિક ક્રિયા કે દેહી ક્રિયા કરવાનો શાસ્ત્રોમાં નિષેધ છે.
ભાગવતમાં કશ્યપ અને દિતિની કથા બતાવે છે કે સાયંકાળે દિતિએ ઋતુદાન લીધું તો તેના થકી હિરણાક્ષ અને હિરણ્યકશિપુ જેવા ભયંકર પુત્રો જન્મ્યા. માટે સાયંકાળે ભગવાનનો યોગ થાય તે માટે મંદિરે જવું એ હિતકર છે. તાત્વિક રીતે જોઈએ ને તો સાયંકાળ અથવા તો સંધ્યાકાળ એટલે દિવસ અને રાત્રિની સંધિનો કાળ. મતલબ દિવસનો અસ્ત અને રાત્રિનો ઉદય, આ બે વચ્ચેનો સંધિકાળ. એટલે કે બુદ્ધિના અધિષ્ઠાતા દેવ સૂર્યનો અસ્ત થઈ ગયો હોય અને મનના અધિષ્ઠાતા દેવ ચંદ્રનો ઉદય થયો ન હોય. માટે બુદ્ધિ અને મનના અધિષ્ઠાતા દેવોની ગેરહાજરીમાં બુદ્ધિ અને મનને દેવાધિદેવ સ્વામિનારાયણ ભગવાનમાં જોડી રાખવા. નહીં તો ખરાબ તત્વો બુદ્ધિમાં અને મનમાં પેસી જાય અને પરિણામે બુદ્ધિ અને મન મલિન બની જાય છે. માટે આપણું અંતઃકરણ મલિન ન બની જાય એ માટે આપણી બુદ્ધિ અને મનને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જોડી રાખવા માટે મંદિર જવાની આજ્ઞા કરેલી છે. સાયંકાળે શા માટે? એનું આ કારણ છે. આપણા મનના જુદા જુદા ફિરકા ચાલ્યા કરે અને બુદ્ધિમાં જુદા જુદા નિશ્ચયોની દ્રઢતા થઈ જાય છે, જેના કારણે એ ભજનમાં કાયમ નડતરરૂપ બને છે. માટે મન અને બુદ્ધિના શુદ્ધિકરણની આ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. મનને અને મંદિરને સીધો સંબંધ છે. મનના આંદોલનોને સ્થિર કરવાનું એકમાત્ર સ્થાન મંદિર છે. કોઈને એવો પ્રશ્ન ઉદ્ભવે કે મંદિરમાં જ કેમ જવું? શું ઘરે ભજન નથી થતું? ઘેર બેઠા પણ માળા, માનસી પૂજા, શાસ્ત્રનું અધ્યયન નથી કરી શકાતું? ઘરમાં એક રૂમ બંધ કરીને વચનામૃત, ભક્ત ચિંતામણી જેવા ગ્રંથો શાંતિથી વાંચી શકાય છે. તો પછી મંદિરમાં શા માટે જવું? આ સવાલના સમર્થમાં એક સિદ્ધાંત છે, એક વાસ્તવિકતા છે. અને એ વાસ્તવિકતા એ છે કે ઘર અને મંદિરમાં મોટો તફાવત છે. મંદિરની ભૂમિ એવી છે કે એના રજકણ, મંદિરનું વાતાવરણ, મંદિરના પરમાણુ દિવ્ય હોય છે. કારણ મંદિરમાં ધૂન, ભજન, કીર્તન, મંત્ર જાપ સતત થયા કરતા હોય. શાસ્ત્રો કહે છે કે એક જગ્યાએ યજ્ઞ થયો હોય એ સ્થાન 1 વર્ષ સુધી પવિત્ર, દર્શનીય અને વંદનીય ગણાય છે. કેટલો? 1 વર્ષ સુધી. તો જ્યાં ભજન, ભક્તિ, ધૂનનો અખંડ યજ્ઞ ચાલતો હોય તે મંદિર સદા પવિત્ર જ ગણાય. ગીતા કહે છે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, સર્વ યજ્ઞોમાં શ્રેષ્ઠ જપ યજ્ઞ છે. સવારમાં મંદિર ખુલે ત્યારથી કોઈને કોઈ ભક્તો મંદિરમાં આવીને જપ કરતા હોય, માળા ફેરવતા હોય, કીર્તન બોલતા હોય. વળી જે મંદિરમાં સ્વયં ભગવાન સ્વામિનારાયણે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય અથવા એમની આજ્ઞા અનુસાર એમને સ્થાપન કરેલ ધર્મવંશી આચાર્ય થકી પ્રતિષ્ઠા કરેલ મૂર્તિ હોય તેનો એક પ્રભાવ હોય છે. અને મંદિરમાં મોટા મોટા સંતો, હરિભક્તો દર્શને આવતા હોય, એમની પવિત્ર ચરણરજ મંદિરમાં પડી હોય. આ બધા આધ્યાત્મિક શક્તિને વધારનારા પરિબળો છે. વળી મંદિરનું જે સ્થાપત્ય હોય ને, સ્થાપત્ય, એમાં વચ્ચોવચ ગોળ ઘુમ્મટ હોય છે.
તેની નીચે ઊભા રહીને મોટેથી મંત્રોચ્ચાર કરવાથી તે મંત્રનો ધ્વનિ ઉપર જઈને એના આંદોલનો ફેલાય છે. આ આંદોલનો આપણા મનના જે તરંગો છે ને એમાં બહારના પરિબળોને ઘૂસવા દેતા નથી, જેના પરિણામે મનની અને ચિત્તની એકાગ્રતા સધાય છે, જે ઘરમાં મુશ્કેલીથી થાય છે. ઘરમાં તમે ભજન કરવા બેસો એટલે ફોન, સગાવાલા, આ બધા પરિબળોની આડખીલી નડતરરૂપ બને છે, જેના પરિણામે તમારા ભજનમાં વિક્ષેપ આવે છે. જ્યારે મંદિરમાં આવીએ એટલે આપણું લક્ષ્ય એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સ્વામિનારાયણ મંત્રનું અનુસંધાન રાખવાનું હોય છે, માટે ખૂબ જ ઉપયોગી બને છે. અહીં શ્રીજી મહારાજે દરરોજ મંદિરે જવાની વાત કરે છે. ઘણાની એવો તર્ક થાય કે રવિવારે જઈએ તો ચાલે, કે એકાદશી નોમ પૂનમે જઈએ તો ચાલે. આ બધા દિવસોમાં મંદિર જવાથી તો ફાયદો થવાનો, પરંતુ શ્રીજી મહારાજ દરરોજ ડેલી આજ્ઞા કરે છે. જેમ હવા, પાણી, ખોરાક આપણા શરીરના અસ્તિત્વને ટકાવી રાખવા, બળવત્તર બનાવવા માટેના જરૂરી ઘટકો છે. કોઈ કહે કે રવિવારે જ હવા ખાઈએ તો ચાલે, એના જેવી વાત છે. આ નિત્ય અનુસંધાન રાખવાની વાત છે. કારણ માણસ સવારે ઉઠે રાત્રે સૂઈ જાય ત્યાં સુધીમાં વિવિધ પ્રકારના સ્વભાવ અને સંસ્કારવાળા માણસો સાથે એનો સંપર્ક થાય છે. એનું મન અનેક પ્રકારના વિચાર અને વર્તનના આઘાત પ્રત્યાઘાતમાંથી પસાર થયેલું હોય છે. વળી જાત જાતના રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, અહંકારના વિચારોથી મન ચક્રાવે ચડેલું હોય. આવી અનેક પ્રકારની માનસિક યાતનાઓમાંથી જીવ પસાર થયો હોય, એની ઝેરી અસર અંતઃકરણમાં દ્રઢ થઈ જાય છે. આ બધા દોષોને દૂર કરવા અને ઝેરી અસરથી મુક્ત થવા માટે સાંજે મંદિરમાં જવું એ ખાસ જરૂરી છે. આખા દિવસની શારીરિક, માનસિક અથડામણને અંતે મનમાં જે ચકડોળ ફરતું હોય ને, ચકડોળ, એની વિપરીત અસરોથી મુક્ત થવા માટે આપણે મંદિરમાં જઈએ અને ત્યાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ થાય તો જ એ વિપરીત અસરોમાંથી મુક્ત થવાય છે. આપણે મંદિરમાં ગયા એટલેથી વાત પતી જતી નથી, પરંતુ મંદિરમાં ગયા પછીની આપણી વિચારધારા અને ક્રિયાનો બહુ પ્રભાવ હોય છે. મંદિરમાં ગયા પછી આપણું લક્ષ્ય માત્ર ભજન ધૂન કરીને શ્રીજી મહારાજની મૂર્તિમાં જીવને સ્થિર કરવાનું હોવું જોઈએ. મંદિરમાં જુદી જુદી ચેતનાવાળા હરિભક્તો હોય, દરેકની આધ્યાત્મિક સ્થિતિ જુદી જુદી હોય. મંદિરમાં દરેક ભક્તના આત્માના જુદા જુદા સ્તરના આધ્યાત્મિક આંદોલનોનું એક વર્તુળ રચાતું હોય. એની સાથે મંદિરમાં પ્રતિષ્ઠિત મૂર્તિ દ્વારા સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય ચેતના ભળે. પરિણામે આપણા ચિત્તની વૃત્તિ સ્થિર થવા માંડે અને મૂર્તિનો સીધો સંબંધ થાય. માટે મંદિરમાં પ્રવેશ કર્યા પછી મંદિરમાં આરતી થતી હોય, ધક્કામુક્કી થતી હોય, એમાં એક છેડેથી બીજા છેડે પહોંચી જઈએ એટલે હાશ દર્શન થઈ ગયા, આવી મનસ્થિતિ લઈને મંદિરમાંથી નીકળીને તો આપણને મંદિરમાં જોઈ એટલો લાભ થતો નથી. પરંતુ ભીડ ઓછી થયા પછી સ્થિર મન રાખીને સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરીએ, કીર્તન બોલીએ તો એની સારી અસર થાય. સતયુગમાં તપ કરીને રાફડો થઈ જાય ત્યારે ભગવાનનું દર્શન થતું. સૌભીરી ઋષિએ 60,000 વર્ષ તપ કર્યું, પરંતુ પ્રભુએ જોયું કે એના મનની ચંચળતા હજુ ગઈ નથી. માટે એની સામે ન જોયું અને સૌભરીને જગત તરફ જોવાનો ખ્યાલ આવેલો. વળી ત્રેતાયુગમાં ભગવાને પ્રસન્ન કરવા માટે ઘણા યજ્ઞો કરવા પડતા. સર્વસ્વ હોમી દે ત્યારે યજ્ઞ થઈ શકે, આ બધું કઠિન બાબત. દ્વાપર યુગમાં અનેક પ્રકારની સેવા, પરિચર્યા, ક્રિયાઓ કરવાથી ભગવાન રાજી થતા. એ જ પ્રસન્નતા કળિયુગમાં શ્રી હરિના નામ સંકીર્તનથી મળે છે.
કળિયુગમાં કીર્તન ભક્તિ શ્રેષ્ઠ અને મુખ્ય સાધન. મારે શ્રીજી મહારાજ રોજે સાયંકાળે મંદિરમાં જઈ નામ સંકીર્તન કરવાની આજ્ઞા કરે છે. નામ સંકીર્તનની પદ્ધતિ સમજાવતા વચનામૃત લોહિયાના 6માં શ્રીજી મહારાજ કહે છે, જેમ સમુદ્રમાં મોટા મોટા તરંગો ઉઠે એમ ભૂંડા ઘાટ ઉઠવા લાગે ને ત્યારે જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજ થઈને તાલી વગાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરું. અને હે દીનબંધો, હે દયા સિંધો એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી તો ઘાટ સર્વે ટળી જાય અને નિરાયત પણ થાય. એ વિના ઘાટ ટાળ્યાનો બીજો ઉપાય નથી. વળી તાલી વગાડીને ઉચ્ચ સ્વરે અને નિર્લજ થઈને આ 3 પ્રક્રિયાઓ બતાવી છે. એમાં ઊંડો મર્મ હમાયેલો છે. પહેલાં તાલી વગાડવાની વાત આવે છે. તો જ્યારે હાથની તાલી વગાડીએ છીએ ને એનાથી જ્યારે બધા ભક્તો એકસાથે તાલી વગાડે ત્યારે વાતાવરણમાં એક લયબદ્ધ અવાજ દ્વારા એક સૂત્રતા સર્જાય છે. અને તાલી પાડવાથી શરીરના સ્નાયુઓ તણાવ મુક્ત થાય છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે. જેમ ખેતર હોય, ખેતર એમાં જુવાર, બાજરી, મકાઈનો પાક થયો હોય એના ડુંડા ચણવા માટે પક્ષીઓના ટોળે ટોળા ઉતરી પડે ત્યારે ખેતરનો રખેવાળ ડબ્બો ખખડાવે અથવા જોરથી તાલીઓ પાડે એટલે પક્ષીઓ એ મોલ ઉપરથી ઉડી જાય. એવી જ રીતે જ્યારે આપણે ભજન ધ્યાન કરીએ ને તે વખતે આપણા ચૈતન્યરૂપી ખેતરમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિરૂપી મોલ છે. એને ચણવા કામ, ક્રોધ, લોભ, અહંકાર, ઈર્ષાના આવેગરૂપી પક્ષીઓ આવે એને દૂર કરવા માટે તાલી પાડવાની છે. તાલી પાડીએ એટલે આપણા માનસપટમાં એક જાગૃતિ શરૂ થઈ જાય કે હવે મારે જાણપણું રાખીને મારી વૃત્તિઓને અંતર્મુખ બનાવીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જોડવાની. આ જાગૃતિની સભાનતા કરાવનાર પ્રક્રિયા એટલે તાલી, જેને આપણા સ્થૂળ શરીર સાથે સીધો સંબંધ છે. પછી ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ મંત્ર બોલવાની વાત છે. તો જ્યારે ઉચ્ચ સ્વરે આપણે કંઈ બોલીએ ને ત્યારે આજુબાજુના વાતાવરણથી આપણે અલિપ્ત થઈ જઈએ છીએ. આપણે જ્યારે ઉચ્ચ સ્વરે કંઈક બોલીએ ને ત્યારે આજુબાજુના વાતાવરણનું આપણને અનુસંધાન રહેતું નથી. આ એક વાસ્તવિક પ્રક્રિયા છે જે અનુભવથી સમજાય છે. તો આપણા શરીર અને મનના આંદોલનોની ચારે બાજુ સર્જાતી બીજી ઘટનાઓને નિર્મૂળ કરવા માટે ઉચ્ચ સ્વરે મંત્ર જાપ કરવાની વાત કરી છે. આ ક્રિયાને આપણા સૂક્ષ્મ શરીર સાથે સંબંધ છે. ત્રીજું, નિર્લજ થઈને મંત્ર બોલવાની વાત છે. તો ભજન કરવામાં લોકલાજ આડી આવીને ઊભી રહી જાય છે. આપણી સૂક્ષ્મ ચેતનામાં હું આવો હોદ્દેદાર છું, હું આવો ઐશ્વર્યવાન છું, હું આવો બળવાન છું, હું ધનવાન છું, વિદ્યાવાન છું, કલાકાર છું, ગુણવાન છું વગેરે જેવા સૂક્ષ્મ અહંકારના પોટલા લઈને આ જીવ ફરતો હોય. આ બધા ગુણોનું માન મૂકીને બાળ સહજ નિર્દોષતા લાવીને નિર્લજ થઈને જ્યારે ભજન કરીએ ને ત્યારે એ ભજન આપણને નિર્ગુણ અવસ્થામાં લઈ જાય છે અને ભગવાનની મૂર્તિનો સીધો સંબંધ કરાવે છે. આ ક્રિયાને કારણ શરીર સાથે સંબંધ છે. આમ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ 3 શરીરનો આપણા જીવ ઉપર એક પ્રભાવ હોય છે અને એ પ્રભાવ આ 3 પ્રકારની ક્રિયા દ્વારા તૂટતો જાય છે. એક તો તાલી પાડીને, પછી ઊંચા સાદે અને પછી નિર્લજ થઈને. આ 3 કરવાથી 3 શરીર ઉપર એનો પ્રભાવ પડે છે અને આપણો જીવ સ્વામિનારાયણ ભગવાનમાં જોડાતો જાય છે. તો અત્રે સમજાવ્યા મુજબની મનસ્થિતિ રાખીને જ્યારે આપણે મંદિરમાં ધૂન ભજન કરીએ ને
તો એ ધૂન ભજન આપણને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના સાક્ષાત્કાર તરફ લઈ જાય. આ 10 મિનિટની ધૂન દરરોજ થાય ને તો એ ધૂન આપણા જીવનના દરેક ક્ષેત્રમાં આપણને ઉર્જાશાળી બનાવીને જીવન જીવવામાં મદદરૂપ બને છે. માટે શ્રીજી મહારાજની આ એક નાની આજ્ઞા પણ આપણને આધ્યાત્મિક જગતમાં ઉર્ધ્વગામી બનાવનારી છે. માટે કળિયુગમાં કીર્તન ભક્તિને શ્રેષ્ઠ કહી છે. કીર્તન ભક્તિ વડે ભગવાન જલ્દી રાજી થાય છે અને આપણા અપરાધ માફ કરે છે. શ્રીજી મહારાજના સમયમાં મૂળજી અને કૃષ્ણજી બે ભગત થઈ ગયા, જેના નામનો ઉલ્લેખ શ્રીજી મહારાજે વચનામૃતમાં કર્યો. એ બે ભક્તો કચ્છના માનકુવા ગામના હતા. બંને શ્રીજી મહારાજ પાસે આવ્યા, ત્યાગાશ્રમની દીક્ષા આપવા માટે વિનંતી કરી. મહારાજે એમને એમના સંબંધીઓ પાસેથી રજા માગીને આવવા કહ્યું. ઘેર આવીને મૂળજી અને કૃષ્ણજી ખૂબ પ્રયત્ન કરી જોઈએ, પરંતુ સગા સંબંધીઓએ લીલી ઝંડી આપી નહીં અને એમને ત્યાગી થવાની મંજૂરી મળી નહીં. એથી એમને એક વિચિત્ર સાહસિક પગલું ભર્યું અને ઘેરથી નીકળી ગયા. માનકુવાનો ત્યાગ કરીને બંને ભક્તો નીકળવાની તૈયારી કરે એ પહેલાં એને વિચાર કર્યો કે આપણે જાતે ભગવા કપડાં પહેરી લઈએ, કદાચ શ્રીજી મહારાજ ના પાડે તો. અત્યારથી ચાલુ થયું લાગે હાથે પહેરવાનું. આમ વિચારીને એને ભગવા વસ્ત્રો જાતે પહેરી લીધા અને શ્રીજી મહારાજ પાસે પહોંચી ગયા. શ્રીજી મહારાજ જ્યાં હતા ને ત્યાં પહોંચી ગયા અને દંડવત કરવા લાગ્યા. મહારાજ પૂછ્યું, કોના સાધુ છો? એટલે એને જવાબ આપ્યો, મહારાજ તમારા. મહારાજે કહ્યું, એ તો ઠીક, પણ તમારું નામ શું છે? ભગવા કપડાં પહેરી લીધા પણ નામ પાડું ભૂલી ગયા. એટલે બંને ગૂંચવાયા, કારણ નામ તો નક્કી કર્યા નહોતા. ત્યાગાશ્રમમાં આવે એટલે જૂનું નામ રદ થાય ને નવું નામ ધારણ કરવું પડે. હવે શું જવાબ આપો? પણ એકે કહ્યું, પ્રભુ નામ અને ઠામ તો મિથ્યા છે. આ સાંભળીને શ્રીજી મહારાજ કહે, આ તો મોટા બ્રહ્મજ્ઞાની હોય એવી વાતો કરે છે, ચાલો અહીંથી બહાર ચાલ્યા જાઓ. આમ કહી પાર્ષદને બોલાવ્યા ને એમને ત્યાંથી બહાર કાઢી મૂક્યા હો. અને પછી તો મૂળજી અને કૃષ્ણ ગરડા ગામની બહાર ઘેલા નદીને કિનારે ગયા. અંધારું થવા આવ્યું. બંને જણ બેઠા આર્ત સ્વરે, દર્શન દેજો રે સહજાનંદ સ્વામી, આવી ભાવપૂર્વક રટણા શરૂ કર્યો. એક પછી એક કીર્તન ગાતા જાય. એમ કરતાં કરતાં રાત્રે 10 વાગ્યાનો સમય થવા આવ્યો. શ્રીજી મહારાજને પહોંચવાનો સમય થયો. મારા ઢોલિયામાં પડખા ફેરવે પણ એમને ઊંઘ ન આવે. તેથી મૂળજી બ્રહ્મચારી પૂછે, મહારાજ આજે તમને નિદ્રા કેમ નથી આવતી? શું કારણ? આ સાંભળી શ્રી હરિ કહે, પહેલાં 2 જણ કીર્તન બોલે છે તેથી અમને નિદ્રા નથી આવતી. એટલે બ્રહ્મચારી કહ્યું, અહીં તો કોઈનો અવાજ સંભળાતો નથી. એટલે શ્રીજી મહારાજ કહે, તમને અવાજ નથી સંભળાતો પણ અમને બહુ સંભળાય છે અને અમને વ્યવસ્થિત કરે છે. મૂળજી અને કૃષ્ણજીનો આર્તભૈરવ પ્રેમ ભાવ કીર્તન દ્વારા શ્રીજી મહારાજને ખેંચી રહ્યો હતો. ફરીથી પાર્ષદોને મોકલાને કહ્યું, એમને દૂર કાઢી મૂકો. પાર્ષદોને કહેવાથી મૂળજી અને કૃષ્ણજી ઘેલાને પહેલે કાંઠે જતા રહ્યા અને ત્યાં ફરી પાછા કીર્તન શરૂ કર્યા. મધ્યરાત્રિ થવા આવી ને ફરીથી શ્રીજી મહારાજને કીર્તનનો આર્તનાદ બેચેન કરવા લાગ્યો. શ્રીજી મહારાજને ઊંઘ જ ન આવે. તેથી પાર્ષદોને ફરીથી બોલાવ્યા, આજ્ઞા કરી કે એમને ત્યાં જ કાઢી મૂકો. એટલે પાર્ષદો ઘેલાને પહેલે કાંઠે ગયા. મૂળજી અને કૃષ્ણજીને કહ્યું, અહીંથી દૂર ચાલ્યા જાઓ, મહારાજની આજ્ઞા. આ સાંભળીને બંને જણ બોલી ઉઠ્યા, આ તમારા ગરડાની હદ નથી, આ તો માંડવધારની હદ છે. અમે અહીંથી જવાના નથી. અમે શ્રીજી મહારાજને છોડીને ક્યાંય જવાના નથી. મૂળજી અને કૃષ્ણજીનો આવો સચોટ જવાબ સાંભળીને પાર્ષદો ડઘાઈ ગયા. મહારાજની પાસે આવ્યા અને મહારાજને કહ્યું, મહારાજ એ તો તમારા ચરણ છોડીને ક્યાંય અમે જવાના નથી એમ કહે છે. આ સાંભળી શ્રીજી મહારાજને દરબારગઢમાં પાછા બોલાવ્યા અને મધ્યરાત્રિ પસાર થઈ ગઈ. મૂળજી અને કૃષ્ણજી શ્રીજી મહારાજની પાસે આવ્યા અને શ્રીજી મહારાજ બંનેને ભાવપૂર્વક ભેટ્યા અને કહ્યું, તમારી જેમ પ્રેમ લક્ષણા ભક્તિથી અમને બહુ ઓછા વશ કરી શક્યા. આમ કહી શ્રીજી મહારાજ સ્નેહથી બંને સામું જોઈ રહ્યા. બીજે દિવસે સવારે બંનેને વિધિસર દીક્ષા આપી અને કહ્યું, ધન્ય છે તમારી પ્રેમ લક્ષણા ભક્તિની તીવ્રતાને. તમે તમારી કીર્તન ભક્તિ દ્વારા અમને વશ કરી દીધા. આમ કહીને એમને પાસે બેસાડ્યા અને મૂળજીનું નામ
સર્વજ્ઞાનંદ સ્વામી રાખ્યું અને કૃષ્ણજીનું નામ ઘનશ્યામાનંદજી રાખ્યું. આમ કીર્તન ભક્તિ દ્વારા ભગવાન તરફ ખેંચાય છે. પ્રેમાનંદ સ્વામી પણ શ્રીજી મહારાજને કીર્તન ભક્તિથી વશ કરી ચૂક્યા. એમણે તો એમના એક પદમાં ઉલ્લેખ કર્યો છે, ક્યારે હવે દેખું રે હરી હસતા, મારા મંદિરિયામાં પ્રભુ વસતા, પ્રેમાનંદ આગે ગાવે ત્યારે આવે ઓરા ઓરા ખસતા. સહજાન સ્વામી મહારાજની જય.